ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હવે થોડા જ દિવસોમાં દાન પુણ્યનો મહાપર્વ એટલે કે મકર સંક્રાંતિ આવી રહી છે। વર્ષ 2026ની આ ઉત્તરાયણ કોઈ સામાન્ય સંક્રાંતિ નથી, કારણ કે આ દિવસે ગ્રહોનો એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે 100 વર્ષમાં એકવાર આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન અક્ષય બની જાય છે, એટલે કે તેનું ફળ ક્યારેય ખૂટતું નથી। જો તમે આર્થિક તંગીથી કંટાળી ગયા હો, પિતૃદોષના કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય અથવા તમારા કામ બનતા અટકી જતા હોય, તો આ વિડિયો તમારી કિસ્મત બદલી નાખશે। આજે હું તમને જણાવીશ કે ઉત્તરાયણના દિવસે ગૌમાતાને કઈ એક વસ્તુ ખવડાવવાથી તમે રાતોરાત ધનવાન બની શકો છો અને તમારા પિતૃઓના આશીર્વાદ મેળવી શકો છો। સૌથી પહેલા વાત કરીએ ઉત્તરાયણની પવિત્ર સવારની। 14 જાન્યુઆરી 2026ના દિવસે સૂર્યનારાયણ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે। આ દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરવું અત્યંત જરૂરી છે। જો તમે ગંગા કિનારે નથી જઈ શકતા, તો ઘરમાં જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને ચપટી કાળા તલ નાખો। આ તીર્થ સ્નાન સમાન ફળ આપે છે। સ્નાન કર્યા પછી સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરો અને તેમાં લાલ ફૂલ અને થોડો ગોળ નાખો। સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। આ દિવસે દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે, એટલે તમારી ક્ષમતા મુજબ તલ, ગોળ, ધાબળા અને અનાજનું દાન જરૂર કરજો। હવે વાત કરીએ એ ચમત્કારી ઉપાયની જે તમારે ગૌમાતા સાથે કરવાનો છે। શાસ્ત્રોમાં ગાયને સાક્ષાત કામધેનુ માનવામાં આવે છે। ઉત્તરાયણના દિવસે ગાયને તલ ગોળની લાપસી અથવા બાજરીના રોટલા ખવડાવવા એ સૌથી મોટું પુણ્ય છે। પણ ખાસ યાદ રાખજો, જે વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ખાસ છે। તમારે એક તાજી રોટલી બનાવવાની છે, તેના પર શુદ્ધ ગાયનું ઘી લગાવવાનું છે અને થોડો ગોળ મૂકવાનો છે। હવે તેની અંદર એક ચપટી હળદર અને થોડા કાળા તલ ભભરાવો। આ રોટલીને ગૌમાતાને ખવડાવો અને ગાયના ગળાના ભાગે ગલકંબલ હાથ ફેરવો। કહેવાય છે કે ગાયના ગળામાં સૂર્યકેતુ નાડી હોય છે, જેને સ્પર્શ કરવાથી તમારા શરીરના રોગો દૂર થાય છે અને નસીબ જાગૃત થાય છે। ભક્તો, આ દિવસે પિતૃદોષ મુક્તિ માટે પણ એક મોટો અવસર છે। જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય અથવા વંશવૃદ્ધિમાં અવરોધ હોય, તો ઉત્તરાયણના દિવસે ગાયને લીલો ઘાસચારો રજકો ખવડાવો। ગાયના મોઢામાં ઘાસ નાખતી વખતે તમારા પિતૃઓનું સ્મરણ કરો। જે વ્યક્તિ ગાયને આ દિવસે તૃપ્ત કરે છે, તેના 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને મોક્ષ પામે છે। પિતૃઓ પ્રસન્ન થશે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ વધવા લાગશે। આ 2026ની મકર સંક્રાંતિ તમારા પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે। ઉત્તરાયણના દિવસે તુલસી ક્યારા પાસે પણ એક ખાસ કામ કરવાનું છે। સાંજના સમયે તુલસી માતા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં એક લવિંગ નાખો। ત્યારબાદ તુલસીજીની 7 પરિક્રમા કરો। જો તમે દેવામાં ડૂબેલા હો, તો તુલસીના કુંડામાં એક સિક્કો દબાવી દો અને તેને ઉત્તરાયણ પછી કાઢીને તમારી તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખી દો। આ ઉપાયથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે। તુલસી અને શાલિગ્રામની પૂજા આ દિવસે તમને વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવે છે। બીજો એક મોટો ઉપાય છે તલનું સ્નાન અને તલનું સેવન। તિલ સ્નાઈ તિલ ઉદ્વર્તી તિલ હોમી તિલ ઉદકી, એટલે કે આ દિવસે તલથી સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલથી હોમ કરવો, તલનું પાણી પીવું અને તલનું દાન કરવું।
આ 6 પ્રકારના તલના પ્રયોગથી મનુષ્યના જન્મોજન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. શનિદેવ અને સૂર્યદેવ પિતા પુત્ર છે, અને આ દિવસે સૂર્ય જ્યારે શનિના ઘરે એટલે કે મકર રાશિમાં જાય છે, ત્યારે તલ અર્પણ કરવાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. આથી જ આ દિવસે તલના લાડુ ખાવા અને વહેંચવા અત્યંત શુભ છે. તિજોરી માટે એક ગુપ્ત વાસ્તુ ટીપ આપું તો, ઉત્તરાયણના દિવસે એક પીળા કપડામાં 14 સિક્કા રૂપિયાના રાખો અને તેના પર કેસરનું તિલક કરો. આ સિક્કાઓને આખો દિવસ સૂર્યના તાપમાં રાખો. સૂર્યાસ્ત પછી આ પોટલીને તમારી તિજોરીમાં કુબેરની દિશામાં એટલે કે ઉત્તર દિશામાં રાખી દો. આ પોટલી સૂર્યની ઉર્જાથી અભિમંત્રિત થઈ જશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ કરશે. 2026ના વર્ષમાં આર્થિક પ્રગતિ માટે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. ભક્તો, ઉત્તરાયણના દિવસે મન શુદ્ધ રાખવું, કોઈની નિંદા ન કરવી અને ગાળાગાળી ન કરવી. આ દિવસે આકાશમાં ઉડતા પતંગની જેમ તમારા વિચારો પણ ઊંચા હોવા જોઈએ. જો તમે આ દિવસે કોઈ પક્ષીને ઈજાગ્રસ્ત જુઓ તો તેની સેવા જરૂર કરજો, કારણ કે જીવદયા એ જ પ્રભુ સેવા છે. પતંગના દોરાથી પક્ષીઓને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે કોઈ જીવને દુઃખ આપીને મેળવેલું પુણ્ય ફળદાયી નથી હોતું. આ વિડીયોમાં જણાવેલા ઉપાયો તમે શ્રદ્ધાથી કરશો તો આ વર્ષ તમારી તમામ મુસીબતોનો અંત લાવશે. ઉત્તરાયણનો આ પર્વ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. તમે ગાયને શું ખવડાવવાના છો તે કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને દરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચાડજો જેથી સૌનું કલ્યાણ થાય. કોમેન્ટમાં જય ગૌમાતા અને જય સૂર્યદેવ જરૂર લખજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ પૌરાણિક અને વાસ્તુ રહસ્યો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.